મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે મીનાક્ષી દીદી ઘી ગરમ કરવા માટે બેસી ગયા છે. અને ચલો ગાઈઝ, હું તમને બતાવીશ. જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? બધા મજામાં જશો. અને આજે સવારમાં મેં પાછું ઘી ગરમ કરવા માટે રાખી દીધું છે. અને એમાં તાપ ઓછો થાય છે પણ ધુમાડો વધારે થાય છે, એટલે આંખ વધારે બળે છે. અને અત્યારમાં ઘી ગરમ કરવા માટે રાખી દીધું છે, કારણ કે હવે અમારે ઘી વધુ થશે, કારણ કે હવે થઈ ગઈ છે ટોટલ 2 ગાય અને 2 એટલા માટે. અને બસ હવે આમે તે શિયાળો છે એટલે થોડી ઘીની જરૂર છે, એટલા માટે આ ઘી પણ અત્યારે મને રોવડાવે છે, રોતા રોતા વિડીયો ઉતાર્યો એવું છે. કરી નાખ્યા છે અને કટિંગ કરી, અને મમ્મીએ પાણીમાં હળદર અને નિમક નાખી અને કારેલા બફાવા માટે મૂકવાના છે. અને પછી મમ્મી બનાવવાના છે, આજે બનાવવાનું છે આખા ભરેલા કારેલાનું સબ્જી. પેલા બાફી નાખશે, કારણ કે બાફે તો થોડું કડવાટ ઓછો થઈ જાય, એટલા માટે મમ્મી મૂકી દીધો છે કારેલા બફાવા માટે. અને મમ્મી થોડાક ટાઈમમાં બનાવવાના છે મસાલો, અને પછી હું તમને બતાવીશ. અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને મમ્મી રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે ચાલુ. અને એને બનાવવાના છે આજે ભરેલા કારેલા. આજે બનાવવાનું છે કડવા કારેલાનું સબ્જી. અને ચલો હું તમને બતાવું કે મમ્મી કઈ રીતે બનાવે છે. અને મમ્મી આમાં શું લીધું? મમ્મી એમાં માંડવીનો ભૂકો, પછી સણાનો લોટ, ખાંડેલ મરચું ને ધાણા જીરું, હળદર ને નિમક, મોરસ ને ઉપરથી લીંબુ. આવું બધું મમ્મી તૈયાર કરી નાખ્યું છે. ભરેલું મતલબ કારેલા બનાવવા માટે જે મસાલો જોવે તે તૈયાર કરી નાખ્યો છે. અને કારેલા પણ અહીંયા બફાઈ અને થઈ ગયા છે રેડી. બતાવું છું. ભાઈ અત્યારે થઈ ગયા છે રેડી. ભાઈ તમારો સામાન બતાવો. અને પાણીની બોટલ લઈ જાય છે બધાને પાણી પીવા માટે. અને વાડીએ તમે શું કામકાજ કરો છો? ગાયો માટે ડાઇનિંગ ટેબલ. ગાયો માટે ડાઇનિંગ ટેબલ બનાવવાનું છે. ગાયો માટે ડાઇનિંગ ટેબલ. ઓકે. અને એની તૈયારી ચાલુ છે. ઓકે. તારે વેઇટિંગમાં છે. અને તારે કામ ફટાફટ ચલાવવાનું છે કે ધીમે ધીમે? ફૂલ ફાસામ ફાસ. એવું છે. ઓલા ગડિયા કે એમ ફાસામ ફાસ આપવાનું. અને તારે ગાયોને સુવિધા પૂરી આપવાની છે કે? પૂરી, નો કોમ્પ્રોમાઇઝ. ગાયોને? હા. ઓકે. અને તું અત્યારે ક્યાં જાશો? હું વાડીએ. સરસ. ચલો, ભાઈ જાય છે વાડીએ. અને બંને ગમાણનો બને છે ને એનો આખો બ્લોગ પ્રકાશભાઈની ચેનલમાં આવી જશે. હા ભાઈ, મારી ચેનલમાં આખો વ્લોગ આવી જશે, એટલે જોવાનું કોઈ ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો. ચલો, અત્યારે આપણે ફ્રી થઈ ગયા છીએ. અને મમ્મીએ થોડાક દિવસો પહેલાં જે લીંબુનો અથાણાનો બોળો નાખેલો હતો તે બોળો કાઢી લીધો છે કાલે. અને આ સુકવવા માટે રાખી દીધા છે. અને સુકાઈ પણ ગયા છે. અને એના માટે આપણે બનાવવાનો છે હવે જ. તો લઈ લીધી છે મેથી, અને ઘંટી પણ તૈયાર કરી દીધી છે. અને હવાની છે મેથી, એટલા માટે હવે મેથી ભરવાનું સ્ટાર્ટ કરી દઈશું. કારણ કે આજે બનાવવાનો, આજે મતલબ હવે જ તૈયાર કરી નાખવો પડશે, નહીં તો તૈયાર નહીં કરીએ તો અથાણું સુકાઈ જશે. એટલા માટે હવે બસ આપણે મતલબ મારું કામ જે છે એ હું કરું છું સ્ટાર્ટ. બાલીફાઈ કેમ કરે પ્રિયા? બાલીફાઈ કેમ કરે? બાલીફાઈ કેમ કરે? પછી મીનુફાઈ કેમ કરે? મીનુફાઈ કેમ કરે? મીનુફાઈ કેમ કરે? મીનુફાઈ કેમ કરે? કેવી રીતે નખરા કરે? કેમ કરે? તમાર ભે શું કરે? ઘરે છે? ભરે છે. બગલો આવ્યો તો? ક્યાં આવ્યો? ક્યાં આવ્યો? મમ્મી ક્યાં છે? પપ્પા
દાદા દાદા ક્યાં ગયા? ક્યાં ગયા? ઘરે. માં ક્યાં છે? માં ક્યાં છે? ઘરે. ટાટા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, સીતારામ, હર હર મહાદેવ. અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને મેથી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે અને બસ થોડાક ટાઈમમાં મેથી ભવડાઈ જાય પછી આપણે કરવાનો છે હવે જ અથાણું. આપણે લીંબુનું અહીંયા જે છે બધે અહીંયા જે અને થોડાક સમયમાં આપણે લીંબુનું અથાણું થઈ જશે તૈયાર. આ થોડુંક કામ બાકી રહ્યું છે, બાકી મોસ્ટ ઓફ બધી ભવડાઈ ગઈ છે અને પછી અમારે બનાવવાનું છે લીંબુનું અથાણું. એટલે થોડાક ટાઈમમાં મતલબ સાંજ સુધીમાં થઈ જશે લીંબુનું અથાણું કમ્પ્લીટ. ભાઈ ઘરે આવી ગયો છે અને હિંચકા ખાય છે, થાકી ગયો છે એટલા માટે. આજે ભાઈએ બહુ બધું કામ કરી નાખ્યું છે. ભાઈ આજે તે વાડીએ કામ ફિનિશ થઈ ગયું તારે? અને આજે ભાઈને વાડીએ કરવાની હતી ગાયો માટે ગમાણ, તો એ પણ કામ ફિનિશ થઈ ગયું છે. હંસી અહીંયા છે, મોરલી અને ગોરલ અને અહીંયા બધા છે. મમ્મી ગાય દોવાનું કામ કરી દીધું છે ચાલુ. અને બંસીને મેં દોઈ લીધી છે અને ગોરલને મમ્મી ગોરીને મમ્મી દોય છે. શિવ અને શિવ જો અહીંયા ઊભી છે. શિવ જો શિવ પણ શિવને આ મોરી પહેરાવી છે ને એ પછી એને થોડુંક ઓછું ગમે છે, કારણ કે બે બિંદાસ નથી રહી શકતી એટલે એને થોડુંક ઓછું ગમે છે. પણ થોડોક ટાઈમ એવું લાગશે પછી કંઈ વાંધો નહીં લાગે. જો મારી દીકરીની સરસ જોડી થઈ ગઈ છે. ભાઈ આવી ગયો છે વાડીએથી અને એને પીવી છે ચા, એટલે એના માટે મૂકી દીધી છે ચા. અને આજે વાડીએ પણ કામ છે, આજે ચાલુ કરી દીધું છે અને વાડીએ થોડુંક કામ હમણાં વધારે કરવું પડશે, કારણ કે અમારી ગાયોને છે ને હવે થોડોક ટાઈમ મતલબ એના માટે વ્યવસ્થા સરખી કરવી પડશે, કારણ કે ક્યારેક ક્યારેક અહીંયા જનાવર આવે છે, જનાવર મતલબ જંગલી પ્રાણીઓ દીપડો કહે છે અને ઓલરેડી અમારા ગામમાં સિંહ આવેલા જ છે, રહે જ છે. એટલા માટે જો ગાયોની ક્યારેક આપણે એવી મતલબ પ્રોબ્લેમ થયો હોય અને રાત રાખવી હોય તો એના માટે પહેલાં આપણે ગાયો માટે સરખી વ્યવસ્થા કરવી પડે. એટલા માટે ધીમે ધીમે તૈયારી કરી દીધી છે ચાલુ, અને સરખું થઈ જશે. ગાયો માટે સરખી રીતે એને બંધાય એવી રીતે બનાવી દઈશું. અને બસ આજનો બ્લોગ અહીંયા થશે પૂરો. અને ચા પણ ધીમે ધીમે પાકવાની ચાલુ છે અને બસ આવું જ છે.